લોકસભાની ચૂંટણી બસ હવે દસ્તક દઈ રહી છે। રણ તૈયાર છે, ખેલાડીઓની પસંદગી થઈ ચૂકી છે। ભાજપમાંથી જશુ રાઠવા તો કોંગ્રેસમાંથી સુખરામ રાઠવા। ત્યારે રાઠવા બંધુઓની આ રાજકીય લડાઈમાં છોટાઉદેપુરના મતદારો શું માની રહ્યા છે, જાણીશું છોટાઉદેપુરની બોડેલીની જનતાને મતદારોના મિજાજમાં। લોકસભાના બંને ઉમેદવાર કોંગ્રેસ અને ભાજપના હવે નક્કી થઈ ગયા છે। કોંગ્રેસ તરફથી સુખરામ રાઠવા છે તો ભાજપ તરફથી જસુભાઈ રાઠવા છે। રાઠવા સામે રાઠવાનો જંગ છે। કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત લોકો આપે છે એ મુદ્દાને લઈને છોટાઉદેપુરના આજે મુખ્ય મથક કહી શકાય એવું બોડેલી ગામ છે। બોડેલી ગામના આપ જોઈ શકો છો કે મતદારો છે એ મતદારોનો શું મિજાજ છે। આપણે જે મતદારો છે તેમની સાથે જ વાત કરીશું। આ જે બોડેલી છે બોડેલીનો શું વિકાસ થયો છે? બોડેલી અત્યારે વિલેજ પંચાયત છે। એમાં સામાન્ય રીતે ફૂટપાથ, રસ્તા, લાઇટ અને પાણી એ તો બેઝિક જરૂરિયાતો છે, એ વિકાસમાં વાતમાં આવતી નથી। પણ જ્યારે ઇન્ડસ્ટ્રી એરિયા, જ્યારે ટાઉન પ્લાનિંગ થતું હોય, ઇન્ડસ્ટ્રી એરિયા આવતો હોય અને કોલેજો વધતી હોય, સ્કૂલો વધતી હોય, સાથે સાથે બિઝનેસ વધતા હોય, મને તો આશ્ચર્ય થાય છે કે છોટાઉદેપુર જિલ્લાનું હબ છે બોડેલી, છતાં પણ જિલ્લામાંથી 2 થી 3 લાખ આદિવાસી બંધુઓ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જાય છે। હોળી અને દિવાળીમાં એ લોકો પરત આવે છે માત્ર તહેવાર મનાવવા માટે। તો બટ નેચરલ છે કે આમાં આપણે જ સમજવું જોઈએ કે વિકાસ કેટલો થયો। જો આદિવાસી ધારાસભ્ય હોય, 3 આદિવાસી ધારાસભ્ય છે, સાંસદ આદિવાસી છે, રાજ્યસભાના સભ્ય પણ અત્યાર સુધી આદિવાસી હતા, છતાં પણ 2.5-3 લાખ આદિવાસી બંધુઓને જો કચ્છ સૌરાષ્ટ્ર તરફ જતું એવું પડતું હોય, ધંધા રોજગાર અર્થે કે ખેતી અર્થે, જે રોજીરોટી અર્થે, શું બોડેલીનો વિકાસ થયો છે? વિકાસ થયો હોય તો બીજી કઈ જરૂરિયાત છે? બોડેલીનો વિકાસ તો થઈ જ રહ્યો છે, એમાં કોઈ શક નહીં। કેમ કે તમે જો શિક્ષણના ક્ષેત્રમાં અહીં સ્કૂલો બધી બહુ આવી છે, મેડિકલ સ્ટોર, મેડિકલ ડૉક્ટરો બધા બહુ આવ્યા છે, જગ્યા રોડ રસ્તા બની રહ્યા છે, પાણીની સુવિધા છે, લાઇટોની સુવિધા છે, બીજી બધી જે જરૂરિયાતની સુવિધા છે ગ્રામીણજનોને, નાગરિકજનોને એ મળી રહી છે ને આવી રહી છે। એટલે બોડેલીનો વિકાસ તો થઈ જ રહ્યું છે। હા, એ ઠીક છે કે અમુક નાના મોટા કામો રહી જતા હોય, પર્સનલી મારું કોઈ કામ હોય રહી જતું હોય કે મારા કોઈ રસ્તા બનવાનું હોય ને તઈ ના બનતું હોય, એમાં બધા બહુ કારણો હોય છે। જે એક રામનગરના રસ્તાવાળું છે, એમાં બધા બહુ કારણ છે, કેમ કે ખોટી અવૈધ રસ્તા રોકી રાખેલા છે, તોડવા નહીં દેતા, તોડે તો રોડ નહીં બનવા દેતા, તો એ બધું ચાલી રહ્યું છે। તો એ બધું ચાલવાનું છે, પણ વિકાસ તો થયું જ છે જ। એક તો મોટી જીઆઈડીસીની જરૂર છે, જે આદિવાસી જિલ્લાની અંદર બોડેલી તાલુકામાં કોઈ પણ છે નહીં। બોડેલીના છોકરા, આદિવાસી છોકરાઓને 40-50 કિલોમીટર રોજ અપડાઉન કરવું પડે છે, એમાં એક્સિડન્ટ બી થાય છે, કેટલાક રોજ એક્સિડન્ટો જોતા પણ હોઈએ છીએ આપણે, તો એ પણ બંધ થઈ જાય ને પ્લસ કે આપણા જીઆઈડીસી એ કંઈ મળી જાય તો બોડેલી અને આજુબાજુના વિસ્તારનો વિકાસ થાય, જેથી ખેડૂતોએ એકલું ખેતી પર નિર્ભર ના રહેવું પડે। બીજા એક ભાઈ છે, તેમની સાથે વાત કરીશું। શું વિકાસ પર છે, શું જરૂરિયાત છે? બોડેલી ગામમાં ઘણી બધી જરૂરિયાતો છે। જે રીતે સાહેબે કીધું કે હમણાં ઠક્કર સાહેબે કીધું કે ભાઈ નગરપાલિકાની ખાસ જરૂરત છે, જેથી કરીને ગામનો વધારે વિકાસ થાય। એજ્યુકેશનની બી બહુ તકલીફ છે, પ્રાઇવેટ સ્કૂલો વધારે છે, સરકારીમાં કોઈ ધ્યાન નથી, અને બીજું વધતા પ્રાઇવેટ દવાખાના વધારે છે, અને જે સરકારી દવાખાનામાં છે એમાં પૂરતી સુવિધાઓ નથી। ડાયાલિસિસ કરવા માટે બી આજે લોકોએ લાઇનમાં પડવું પડે છે, બરાબર, અને સિટી સ્કેન કરવા માટે બી આજે લોકો 2,000 રૂપિયાના પૈસા ભરવા પડે છે, તો સિટી સ્કેન થાય છે। એટલે પ્રાઇવેટ દવાખાના ઘણા બધા છે, પણ સરકારી સુવિધાઓ બિલકુલ ઓછી છે, ને એમાં લઈને આ ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, તે લોકોએ કોઈ અવાજ ઉઠાવતા નથી। આદિવાસી વિસ્તારમાં આજે જાણે કે કોઈ વર્ષોથી આ પુલનું કામ નિર્માણ થવા માટે 3 વખતે ધારાસભ્યો કઈ ઉદ્ઘાટન કરી। કયા પુલની વાત કરવામાં આવે છે? આ રેલવેનો ઓવરબ્રિજ, તેનાથી ઘણી ટ્રાફિક સમસ્યાઓ છે, છતાં બી હજુ લગીન કામ સ્પીડથી થતું થયું જ નથી બિલકુલ। તો આજે વાત કરી રહ્યા છે જે ઓવરબ્રિજ બનાવવાની વાત હતી, મુખ્યમંત્રી જે રૂપાણી હતા એ ટ્રાફિકમાં ફસાયા હતા અને તે વખતે તેમણે વાયદો પણ કર્યો હતો કે આ જગ્યાએ યુદ્ધના ધોરણે ઓવરબ્રિજ બનાવવામાં આવશે, પરંતુ આ દિન સુધી થયું નથી। તો આ એક વડીલ છે, તેમની સાથે પણ વાત કરીશું। તમે પણ એક મતદાર છો, તમારો શું મિજાજ બોલે છે? હવે અમારા મિજાજમાં તો પક્ષ જે પણ આવે
પણ હાલ અત્યારે જે ચાલી રહ્યું છે ભાજપનું જોર, અને લગભગ ભાજપ જ આવે ને એ વિકાસ કરી શકશે. વિકાસના દોર પર ચાલી રહી છે અત્યારે. અને હું પોતે બોડેલી તાલુકાની અંદર ઢોકલિયા ગામ રજાનગરની અંદર રહીએ છીએ. પાણીની સમસ્યા બી છે, નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાં પણ પાણી ભરાઈ જાય છે. વિકાસની તો વાતો બહુ વિકાસ કરી છે, પણ અમને કઈ વિકાસ દેખાતો નથી. ખરેખર બોડેલીનું અલીપુરાનું જે કોતર વિસ્તાર છે એ વિસ્તારનું તમે જો ખરેખર એનું જો દેખરેખ જોવામાં આવે તો હું માનું છું કે અમારા વિસ્તારનો કુંભારવાડા વિસ્તારનો વિકાસ જરા પણ થયો નથી. આ જે સમસ્યાઓ છે આ વિસ્તારની, જે બોડેલીની વિસ્તારની, કેટલાક લોકોનું કહેવાનું છે કે વિકાસ થયો છે, તો કેટલાક લોકોનું કહેવું છે કે હજુ વિકાસની જરૂરિયાત છે. હવે જે આ મતદારોનો જે મિજાજ છે એ મતદારો હવે કોના પલ્લે જાય છે અને કોને જીત અપાવે છે એ જોવાનું રહ્યું. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર.